નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। અમરેલી સિવિલમાં આજે 4 દિવસ થયા તો પણ દેવી પૂજક સમાજ લાશ સ્વીકારવાનો ઇનકાર। અમરેલી સિવિલ હોસ્પિટલમાં મહિલાઓએ હોલ્લા બોલ સાથે વિરોધ નોંધાવ્યો। અમરેલી સિવિલમાં આજે 4 દિવસ થયા તો પણ દેવી પૂજક સમાજ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો। દેવી પૂજક સમાજને એક જ માંગ છે કે અમને ન્યાય આપો। જ્યાં સુધી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને કારણે ઓપરેશન વખતે બહેનનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અવારનવાર બનતી આવી ઘટનાઓ ના બને તે માટે આંદોલન કરવાની પણ ચમકી ઉચ્ચારી। આ આંદોલનમાં દેવી પૂજક સમાજ સાથે અન્ય સમાજના આગેવાનો, વિવિધ સંગઠનો દેવી પૂજક સમાજને ટેકો આપતા દેવી પૂજક સમાજના સમર્થન મજબૂત બનતું જાય છે। દેવી પૂજક સમાજનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં। અમરેલી જિલ્લાના દેવી પૂજક સમાજના આગેવાનો અને સમાજના લોકોએ આજે પણ સિવિલ હોસ્પિટલનો ઘેરાવો કર્યો હતો। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। ભરતભાઈ, હવે આજ રોજ જે દેવી પૂજક સમાજ દ્વારા એક બહેનનું જે ઓસડીના ઓપરેશન દરમિયાન જે ઓપરેશનમાં અછત રાખતા તેનું મૃત્યુ થઈ ગયું હતું, એની અનુસંધાને દેવી પૂજક સમાજ મોટી સંખ્યામાં એકઠો થયેલો છે। અને વારંવાર એનું કહેવાનું એવું છે કે અમરેલીના જે લોકલ ડૉક્ટરો છે અને સ્થાનિક ડૉક્ટરો છે એ વારંવાર ભૂલ કરવાના કારણે આવી અનેકવાર ઘટના બની છે। અને આ ઘટના તો બહુ મોટી છે, કેમ કે જે બેન મૃત્યુ પામ્યા છે, ભનીબેન મંદુરિયા કરીને છે, એમના 5 સંતાનો છે। એની અનુસંધાને આજે છેલ્લા 6 દિવસથી એની લાશ છે તે રજળે છે। અને મોતનો મલાજો ખરેખર બધાને જાળવવો જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક હજી આ સિવિલના ટ્રસ્ટીઓ અને એ ડૉક્ટર સ્થાનિક છે એના પેટનું પાણી ન હલતું હોય, એની અનુસંધાને આજરોજ મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો આ બેનને ન્યાય દેવડાવવા માટે આ સિવિલના પટાણંગમાં ભેગા થયા છે। અને આ તંત્રને અને ખાસ કરીને ટ્રસ્ટીઓને અને ડૉક્ટરોને વિનંતી છે કે આ બેનને તાત્કાલિક ન્યાય મળે, કેમ કે એ બેનના નાના 5 બાળકો છે, એની તો તમને કંઈક ખરેખર રહેમ રાય હોવી જ જોઈએ। આ દેવી પૂજક સમાજના આંદોલનમાં ખંભેથી ખંભો મિલાવી કોળી સમાજના, દલિત સમાજના અને અન્ય સમાજના, પાટીદાર સમાજના, બધા સમાજના લોકો આ અત્યારે એ લોકોને સાથ સહકાર આપે છે। અને અમારો પણ સાથ સહકાર છે, જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે એ લોકોની સાથે ખંભેથી ખંભો મિલાવીને ઊભા છીએ। વારે મુદ્દા બને છે, વારે મુદ્દો બને છે અને અનેકવાર રજૂઆત કરવી છતાં આ કાન છે ને આ ખાડા કાન કરતે આ ટ્રસ્ટના જે સભ્યો છે એને કહેવાનું કે તમે આવા ડૉક્ટરને રજા આપી દો અને લાલ લીટો કાયદેસર મારો, જેના કારણે બીજી જગ્યાએ આવી ભૂલ ન કરે। આ બેનને ન્યાય આપવામાં આવશે કે નહીં? જો ન્યાય નહીં આપવામાં આવશે તો આગળ તમારું શું પગલું રહેશે? હવે એમાં એવું છે કે એનો સમાજ બહુ મોટી સંખ્યામાં ભેગો થયો છે અને કદાચ ન્યાય નહીં મળે તો કદાચ આનાથી પણ એ લોકોનું એવું કહેવાનું છે કે ઉગ્ર આંદોલન કરવું પડે અને ગાંધી ચિંજા માર્ગે ગાંધીનગર સુધી જવું પડે, તો અમે એમની જોડે ખંભેથી ખંભો મિલાવીને એની જોડે છીએ। આની પહેલાં જે ગાભાકાંડ કીધું ત્યારે પણ કોઈ એક્શન લેવામાં આવી નથી, તો એના વિરુદ્ધ તમારે શું કહેવાનું? હવે ગાભાકાંડમાં તો અમે તાકાતથી આંદોલન કર્યું હતું અને આ ડૉક્ટરનું એવું કહેવાનું હતું કે ખરેખર આવું કાંઈ થયું જ નથી। પણ હું એ દામનગરના ડૉક્ટરને પણ ધન્યવાદ આપું છું, કેમ કે એણે લખીને આપેલું છે કે ખરેખર આ સિવિલના સ્થાનિક ડૉક્ટરોએ કપડું અંદર રાખીને બેદરકારી રાખીને મોટી ભૂલ કરી છે। તેમ છતાં એ લોકોએ 10 તારીખે કમિટી બોલાવી હતી અને એના ફાધરને પણ હાજર રાખેલા હતા। હવે આગળ શું નક્કી કરશે ત્યાર પછી ફરીવાર એ બાબતે પણ સિવિલની મુલાકાત કરવાની થશે મિત્રો।